ધાનેરા તાલુકાના પેગિયા ગામમાં વિધર્મીઓની ચંગુલમાં ફસાયેલી એક પીડિતા પર થયેલા અનાનુષી અત્યાચારનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે, જેમાં હિન્દુ યુવતીને ઢાલ બનાવી આર્થિક કમાણીનું સાધન બનાવનાર 4 હેવાનો સામે ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. ધાનેરા તાલુકાના પેગિયા ગામેથી માનવતાને પણ શરમાવે તેવી એક હૃદયદ્રાવક અને અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. મોઢા પર દુપટ્ટો બાંધીને પોતાની આપવીતી વર્ણવતી આ યુવતી હિન્દુ સમાજની પરિણીતા છે, જેની આંખોમાંથી વહી રહેલા અશ્રુઓ આજે ન્યાય માટે કરગરી રહ્યા છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરેલા સ્ટોરીમાં ધર્મ પરિવર્તન બાદ હિન્દુ યુવતીઓ પર વિધર્મીઓ દ્વારા થતા માનસિક અને શારીરિક ત્રાસની જે ભયાનક હકીકત દેશવાસીઓએ જોઈ હતી, આ ભોગ બનનાર યુવતી સાથે બનેલી સત્ય ઘટના તે ફિલ્મ કરતાં પણ વધુ દર્દનાક અને વિપરીત છે. જો સમાજે અને પરિવારજનોએ ભવિષ્યમાં પોતાની દીકરીઓ સાથે આવું ફિલ્મ જેવું ભયાનક દ્રશ્ય ન જોવું હોય તો આ ઘટના આંખ ઉઘાડનારી છે. મળતી વિગતો અનુસાર આ પીડિત યુવતીએ અગાઉ પોતાના જ હિન્દુ સમાજના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આ દંપતી પાલનપુર ખાતે ભાડાના મકાનમાં રહેતું હતું અને પતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેમના સુખી સંસારમાં એક પુત્ર અને 2 પુત્રીઓનો જન્મ થયો હતો. પરંતુ આ હસતા રમતા પરિવારની ખુશીઓને નજર લાગી ગઈ જ્યારે અખ્તર નામનો એક શાતિર વિધર્મી હેવાન બનીને આ પરિવારના સંપર્કમાં આવ્યો. અખ્તરે શરૂઆતમાં પિતાતુલ્ય મીઠી વાતો કરીને યુવતીને પોતાની જાળમાં ફસાવી અને ધીમે ધીમે તેના પતિ તથા પરિવારથી અલગ કરી દીધી. ત્યારબાદ તે પાલનપુરમાં જ અલગ જગ્યાએ બોગસ પુરાવાઓના આધારે ભાડાના મકાનો રાખીને યુવતી સાથે રહેવા લાગ્યો હતો. શરૂઆતના સમયમાં અજાણ યુવતી માટે આખું જગત અખ્તર જ હતો, પરંતુ થોડા જ સમયમાં આ હેવાનનો અસલી અને રાક્ષસી ચહેરો સામે આવી ગયો. અખ્તરે આ યુવતીને પૈસા કમાવવાનું સાધન બનાવી દીધી હતી. તે પીડિતાને અલગ ધનિક પુરુષોના મોબાઈલ નંબર આપીને તેમની સાથે શારીરિક સંબંધો બાંધવા મજબૂર કરતો હતો. અખ્તર આ યુવતીનો ઉપયોગ કરીને ધનિક લોકોને હની ટ્રાપમાં ફસાવતો અને લાખો રૂપિયાની કમાણી કરતો હતો. એટલું જ નહીં, મકાન કે અન્ય જગ્યાએ યુવતીને બીજા પુરુષો પાસે મોકલીને પોતે પોલીસ બનીને સ્થળ પર પહોંચી જતો અને તોડબાજી કરીને તોતિંગ રકમો પડાવતો હતો. આટલાથી પણ મન ન ભરાતા અખ્તર પોતાના સગા ભાઈઓ, કાકા અને પરિવારના અન્ય યુવકો સાથે પણ આ યુવતીને શારીરિક સંબંધો બાંધવા માટે ધમકીઓ આપતો અને તેની સાથે સતત મારઝૂડ કરતો હતો. આખરે આ નરક જેવી જિંદગી અને અમાનુષી ત્રાસથી કંટાળીને યુવતીએ હિંમત ભેગી કરી હતી. ગત વર્ષે પાલનપુર ખાતે અખ્તરના ભાઈ અને સગા વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પાલનપુર પોલીસે તે સમયે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પરંતુ આટલું બધું થયા છતાં પણ કમનસીબ મહિલા વિધર્મીઓની આ માયાવી અને ભયાનક કેદમાંથી બહાર આવી શકી નહોતી. જેલમાંથી છૂટવા અને કેસ રદ કરાવવા માટે આરોપીઓને યુવતીના અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને માનસિક દબાણ બનાવ્યું હતું. પરિણામે અગાઉ કરેલી ફરિયાદમાં સમાધાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ અખ્તરની વાતોમાં ફરી એકવાર આવી ગયેલી યુવતી તેની સાથે રહેવા તૈયાર થઈ ગઈ અને અખ્તર તેને પોતાના મૂળ વતન ધાનેરા તાલુકાના પેગિયા ગામે લઈ ગયો હતો. પેગિયા પહોંચ્યા બાદ શરૂઆતના દિવસોમાં અખ્તર અને તેના પરિવારનો વ્યવહાર સારો રહ્યો. આ સમયે પીડિત મહિનાના પેટમાં 8 માસનો ગર્ભ હતો. મુસ્લિમ ધર્મ પ્રમાણે બાળકના જન્મ પહેલા નિકાહ કરવા જરૂરી છે તેવું કહીને મૌલવીને બોલાવવામાં આવ્યા અને પરિવારની હાજરીમાં અખ્તરે યુવતી સાથે નિકાહ કર્યા હતા. પરંતુ નિકાહ સંપન્ન થતાં જ માનવતાના આ દુશ્મનોએ ફરી પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. ગર્ભવતી મહિલા પર એક પછી એક શારીરિક અત્યાચારો અને દુષ્કર્મ આચરવાનું શરૂ કરી દેવાયું. પીડિત મહિલા સતત કરગરીને રોતી રહી કે મારા પેટમાં બાળક છે, મને છોડી દો, છતાં આ નિર્દયી હેવાનો તેના પર બળજબરીપૂર્વક અત્યાચાર ગુજારતા રહ્યા. આ રાક્ષસી કૃત્ય અહીં પૂરું ન થયું. હવે આ વિધર્મીઓની ગંદી નજર મહિલાની અગાઉના પતિથી થયેલી 2 માસૂમ દીકરીઓ પર પણ બગડી હતી. તેઓ આ બંને નાની દીકરીઓને પણ પેગિયા લાવવા માટે મહિલા પર સતત દબાણ અને મજબૂરી ઊભી કરી રહ્યા હતા. જ્યારે પોતાની દીકરીઓ પર સંકટ આવ્યું ત્યારે આખરે આ માતાની સહનશક્તિ ખૂટી ગઈ. યુવતીએ જીવના જોખમે હિંમત દાખવી અને પેગિયા ગામમાંથી જ અન્ય એક વ્યક્તિ પાસેથી માંડ રૂપિયા 500 ઉછીના મેળવીને પોતાની માતાના ઘરે ભાગી આવી હતી. પોતાના પરિવાર પાસે સુરક્ષિત પહોંચ્યા બાદ પીડિતાએ ધાનેરા પોલીસ મથકે પહોંચીને પોતાના પર ગુજરેલા જુલ્મોની આપવીતી સંભળાવી હતી.
પોલીસે પીડિતાની ફરિયાદના આધારે મુખ્ય આરોપી અખ્તર શાહ રજબ શાહ ફકીર, તેનો ભાઈ આરિફ રજબ શાહ ફકીર, બીજો ભાઈ ઇલિયાસ રજબ શાહ ફકીર અને તેના કાકા સલીમ શાહ જુમા શાહ ફકીર એમ કુલ 4 ઇસમો વિરુદ્ધ બલાત્કાર, હની ટ્રેપ અને ધાકધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 3 વર્ષ સુધી એક પરિણીત હિન્દુ યુવતીનું જીવન વિધર્મીઓએ કેવી રીતે બરબાદ કર્યું તેની આ હૃદય કંપાવનારી કહાની છે. મેં એક વિધર્મીના કોન્ટેક્ટમાં આવીને બહુ મોટી ભૂલ કરી નાખી છે અને બીજી કોઈ હિન્દુ દીકરી ના ફસાય એટલું મારું વિનંતી છે. કેવી રીતે તમે સંપર્કમાં આવ્યા હતા ભાઈને? મારા હસબન્ડના મિત્રનો હોવાના કારણે હું 3 વર્ષ પહેલાં પાલનપુર રહેતી હતી, તો અવારનવાર એ મારા ઘરે આવતો જ હતો, એના લીધે મારે કોન્ટેક્ટ થયો હતો. કંઈક ફરિયાદ પણ કરવી પડી પછી? હા, અને એના પછી આ મારી જોડે ધર્મ પરિવર્તન બી કરાવ્યું હતું અગાઉ બી, અને મારી જોડે ખરાબ કામ બી કરાવડાવતો હતો અને અવારનવાર પૈસાની લાલચમાં આવીને અને કેટલા લોકોને બી ફસાવવાનો પ્રયત્ન કર્યો છે. અને થાના પોલીસમાં તમે ફરિયાદ આપી હતી ફરીથી, શું બન્યું? હા, અગાઉ જે ફરિયાદ કરી છે એ પાલનપુર પોલીસ સ્ટેશન પૂર્વમાં કરેલી હતી. તો એના લીધે આ લોકો વારંવાર મને ધમકી આપતા હતા કે તું ફરિયાદ પાછી ખેંચી લે તો અમે તને અપનાવશું, યા તો પછી તું ફરિયાદ પાછી નહીં ખેંચે તો તારી બંને છોકરીઓને બી મારી નાખશું અને તને પણ જાનથી મારી નાખશું. તો એમાં 3 આરોપી પકડાયા હતા અને 2 આરોપી બાકી હતા. તો એમનાથી એ લોકો મારો વારંવાર કોન્ટેક્ટ કરતા અને મને ધાક ધમકી આપતા કે તું આવું બધું કર, નહીં તો અમે આ બધું કરશું, ધમકી આપીને તને જાનથી બી મારી નાખશું. તો મેં એ લોકોના ડરથી ધાક ધમકીથી મેં ફરિયાદ પાછી ખેંચી અને હાઈકોર્ટથી ક્રેશિંગ દાખલ કરાવડાવીને સમાધાન કરેલું. તો સમાધાન કર્યા પછી આ લોકો બહાર આવતા જ મને એમના ઘરે પેગિયા રહેવા લઈ ગયેલા. તો પેગિયા રહેવા લઈ ગયા એના પછી આ લોકો 2 દિવસ મારી જોડે સારું રાખ્યું, બધી રીતે સારું રાખતા, એમ જાણે હું જ છું એમના માટે બધું જ. તો એમ કરતાં કરતાં અગાઉ જે વિડીયોના આધારે મને બ્લેકમેલ કરીને મારી જોડે શારીરિક સંબંધ બાંધતા હતા, તો ફરીથી એ લોકો જોડે બધા જોડે વિડીયો તો હતા જ. તો એ વિડીયોના આધારે એ લોકો ફરીથી મારી જોડે દુષ્કર્મ કરવા લાગ્યા. વારા પરથી આવે જાય, વારા પરથી એમના સગા સંબંધીઓ જે આ ફરિયાદમાં ધાનેરા મેં પોલીસ સ્ટેશન ફરિયાદ પણ કરેલી છે. તો એ ફરિયાદમાં જેટલા નામ છે આ બધા લોકો ફરીથી મારી જોડે ખરાબ કામ કર્યું. તો મારી જોડે ધર્મ પરિવર્તન બી કરાયું. ધર્મ પરિવર્તન કરાયા પછી આ લોકોએ મારું નામ ફિઝા રાખેલું અને ધર્મ કરાયા પછી એટલે એમને ધર્મ પરિવર્તન કરાવવાનું કારણ એ કે જો હું એ સમયે જ્યારે સમાધાન કર્યું તો એ સમયે હું 4 મહિના પ્રેગ્નન્ટ હતી અને અત્યારે 8 મંથ પ્રેગ્નન્ટ છું. અને ધર્મ પરિવર્તન એ લોકો એના માટે કરાવે કે જે બાળક હોય તો એમના રીતિ રિવાજ પ્રમાણે એ હરામ કહેવાય. જો ધર્મ પરિવર્તન ના કરાવે તો આ બાળકને એ લોકો ના રાખી શકે. તો એના માટે કરી આ લોકોએ ધર્મ પરિવર્તન કરાયું. મારી જોડે એમના રીતિ રિવાજ પ્રમાણે નિકાહ બી કરાવડાયા અને પછી આ બધું પત્યા પછી એ લોકો વારે ઘડીએ મને ધમકી આપવા લાગ્યા કે તું તારી બંને છોકરીઓ અહીંયા લાવી દે તો અમે એને પણ મુસ્લિમ બનાવી દઈશું. તો મારી જિંદગી તો ખરાબ થઈ, તો હવે હું મારી છોકરીઓની જિંદગી કઈ રીતે ખરાબ કરું? તો એ લોકોના ડરથી હું કોઈનો સપોર્ટ માંગી શકું એમ હતી જ નહીં. અને હું પ્રેગ્નન્ટ હતી એના લીધે મારા મા બાપ બી મને સપોર્ટ કરવા એ સમયે તૈયાર નહોતા. ત્યારે મેં હાઈકોર્ટથી ક્રેશિંગ દાખલ કરી સમાધાન કર્યું. ફરીથી મારી જોડે એનું એ જ બન્યું કે જે અગાઉ જે ફરિયાદ કરી હતી, અગાઉ જે મારી જોડે દુષ્કર્મ થયા હતા એના એ જ ફરીથી પણ થયા. તો આ લોકો વિરોધ મેં ધાનેરા પોલીસ સ્ટેશન ફરિયાદ પણ કરેલી છે. એમાંથી અખ્તર નામનો છોકરો છે એ હાલ જેલમાં છે અને બાકીના 3 આરોપી હજુ સુધી પકડાયા નથી. તો એમનું નામ સલીમ શાહ જુમા શાહ ફકીર, આરિફ શાહ રજબ શાહ રાઠોડ અને ઇલિયાસ શાહ રજબ શાહ ફકીર, આ 3 આરોપી પકડવાના બાકી છે. તો એ લોકો હાલ બી લોકો થ્રુ ધમકીઓ આપતા ફરે છે કે અમે ફસાઈ જશું, એમ બી જેલમાં જશું તો એને મારી નાખીએ તો અમારું કોઈ સબૂત રહેશે પણ નહીં. અને પેકિયામાં જ્યારે રહેતા ને એટલે આ લોકો કેવું કે ઘરની બહાર જવા આપે નહીં, ઘરને લોક મારે, ધાક ધમકી આપે.
એ સમયે અખ્તર જ્યારે આ સમાધાન પછી છૂટીને આવ્યો ને તો મારો ફોન બી લઈ લીધો તો મારો ફોન બી મને યુઝ કરવા નહોતા આપતા. એટલે એટલું બધું એ લોકો પ્રેશર આપતા હતા ને, માનસિક ટોર્ચર, મારપીટ કરવી, વારંવાર આ લોકો આવી રીતના કરતા હતા. કોઈ ઘરે ના હોય એટલે એના ભાઈઓ છે, એના જે આ આરોપી છે, એ બધા મળીને વારંવાર મારી જોડે આ હરકતો પ્રેગ્નેન્ટ હોવા છતાં બી કરતા. અને અખ્તર બી મારી મરજી વિરુદ્ધ, હું પ્રેગ્નેન્ટ હતી એના કારણે મને દુખાવો બહુ રહેવાથી અખ્તર બી વારંવાર મારી જોડે આ બધું કરતો. આજે શારીરિક સંબંધ બાંધનાર એ લોકો વચ્ચે કેવા સંબંધ હતા? બધા ભાઈઓ થતા શું થતા? હા, જે લોકો મારી જોડે સંબંધ બાંધતા હતા એ એના 2 સગા ભાઈ પણ છે અને એક એનો કાકો પણ છે. તો પછી એ ટાઈમે બૂમો પડતી કે એવું કંઈ થતું નહીં? આજુબાજુ કોઈ આવતું નહીં બચાવવા માટે? હવે એ ટાઈમે આ લોકો આખા ગામમાં બધાને ડરાઈને રાખે છે. આ લોકો બધાને ડરાવે જ છે. આ લોકોનું કોઈ સામે બોલવા વાળું નથી કે કોઈ એમનાથી વાત કરે, આ તે કોઈને ઘરે નહીં આવવા દેવાના. આ બધું હરકતો બહુ કરે અને ત્યાં આગળ કશું બી થતું હોય તો આજુબાજુવાળાના લોકો કોઈ પણ એવું નથી કે આપણને બચાવવા આવે ત્યાં. તમારા સિવાય કોઈ બીજી છોકરી ભોગ બનેલી? અને મારા સિવાય બી હાલ બી અખ્તરના કોન્ટેક્ટમાં ખાસી એવી છોકરીઓ છે કે જે અખ્તર ફસાવે છે. પ્રેમની જાળમાં પહેલાં ફસાવે, પ્રેમ કરે અને પછી એમની જોડે હની ટ્રેપના ધંધા કરાવડે. અને અગાઉ બી અખ્તર ઉપર 2 છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલી છે અખ્તર વિરુદ્ધ. તો એ આવી રીતે છોકરીઓને ફસાવીને માણસોને ચેટિંગ કરાવે, વિડીયો કોલ કરાવે, એના આધારે એ પૈસાનો તોડ કરે. ધાનેરાના પેગિયા જેવા શાંત વિસ્તારમાં બનેલી આ ભયાનક ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે બજારમાં ફરતા લોફરો અને લલચામણી વાતોમાં ફસાઈને હિન્દુ યુવતીઓ કેવી રીતે પોતાના સંસાર અને જિંદગી બરબાદ કરી બેસે છે. આજે એક પીડિતાને પોતાની આબરૂ અને પરિવારને બચાવવા માટે અનેક પુરુષો સાથે સંબંધ બાંધવા મજબૂર થવું પડ્યું તે આપણી સામાજિક ચેતના પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. ધાનેરા પોલીસે મુખ્ય આરોપી અખ્તરની અટકાયત કરી લીધી છે. પરંતુ જો પોલીસ અખ્તરના મોબાઈલ ફોનની ઊંડાણપૂર્વક અને ટેકનિકલ તપાસ કરે તો તેનાથી અનેક અશ્લીલ વિડીયો અને અન્ય કેટલી હિન્દુ યુવતીઓ આ આંતરરાજ્ય કે સ્થાનિક ગિરોહનો શિકાર બની છે તે સત્ય બહાર આવી શકે તેમ છે. હવે સમય આવી ગયો છે કે સમાજે જાગૃત થવું પડશે અને પોલીસે પણ આ કેસમાં માત્ર કાગળ પરની કામગીરી કરવાના બદલે નિષ્પક્ષ અને કડકમાં કડક તપાસ કરીને આ તમામ હેવાનોને દાખલારૂપ સજા અપાવવી પડશે, જેથી ભવિષ્યમાં કોઈ દીકરીનું જીવન આ રીતે નરક બનતા અટકી શકે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.